વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, તમે છેલ્લે આજે પાઠમાં જે જોયું કે માનવ અને રોબોટો અવકાશ, તારાઓ વિશે, ગ્રહ વિશે કેવી કેવી વાત કરે છે, અને માણસે જ્યારે વાત કરી કે જે આપણે જે રહીએ છીએ તે ગ્રહનું નામ પૃથ્વી છે, અને તે જે પૃથ્વી પર 6 અબજ લોકો રહે છે, તો તેને માણસની આ જે વાતને, એટલે કે વૈજ્ઞાનિકોની આ જે વાતને એને નકારી. અને તો આગળ હવે આપણે શરૂઆત કરીએ. બધાનું ધ્યાન, પાઠમાં ધ્યાન. The red light of the cuties electronics eyes looked at the earthman. ક્યુટીની જે લાલ, જે પ્રકાશવાળી જે ઇલેક્ટ્રોનિક્સની જે આંખ એ માનવ તરફ જોવા લાગી. Do you? said the cutie slowly. ક્યુટીએ હળવેકથી કહ્યું કે think I will believe any such imagery. તમે શું માનો છો? આ તમારી જે કાલ્પનિક જે વાર્તાઓ છે, શું હું એને માની લઈશું? એને as you have just told me, તમે હમણાં જ મને જે કહીને તે. બાળકો, IMAGINARY એટલે કે કાલ્પનિક, અને ટેલ એટલે કે વાર્તા. આગળ, ડુ યુ થિંક, તમે શું માનો છો? તમે શું વિચારો છો? આઈ એમ સ્ટુપિડ, શું હું મૂર્ખ છું? સ્ટુપિડ એટલે કે મૂર્ખ, મૂર્ખ. ગ્લોબ્સ ઓફ ધ એનર્જી, ગ્લોબ્સ ઓફ ધ એનર્જી, ઉર્જાનો આજે ગોરો. એનર્જી એટલે કે ઉર્જા, અને ગ્લોબ્સ એટલે કે ગોરો. તો ગ્લોબ્સ ઓફ ધ એનર્જી મિલિયન ઓફ ધ કિલોમીટર અવે, ઉર્જાથી ભરેલો આજે ગોરો એ લાખો કિલોમીટર દૂર છે. વર્લ્ડ વિથ ધ 6 બિલિયન ઓન ધેમ, તેની ઉપર 6 અબજ લોકો વસવાટ કરે છે. આગળ, એન્ડલેસ એમ્પ્ટીનેસ, એન્ડલેસ એટલે કે અનંત, અને એમ્પ્ટીનેસ એટલે કે અવકાશ. તે અનંત અવકાશ છે. તો રબીશ એટલે કે નકામી વાત, નકામી વાત છે, અથવા વાહિયાત છે, ખોટી વાત છે. માનવે એટલે કે વૈજ્ઞાનિકોએ રોબર્ટને જ્યારે વાત કરી કે આ જે ઉર્જાથી ભરેલો ગોળો છે
તે લાખો એવા જે કિલોમીટર જે દૂર છે, આની પર જે 6 અબજ લોકો જે રહે છે, એટલે તેનો જે વિરોધ કરતા જે ક્યુટીએ કહ્યું કે તમે શું માનો છો, હું આ તમારી વાતને માની લઈશ, તમારી આ નકામી અને ખોટી વાત નહીં કે આગળ બાળકો લિસન, સાંભળો. આઈ એમ નોટ એ ફૂલ ટુ બિલીવ એ સચ થિંગ. સચ એટલે કે આવી, થિંગ્સ એટલે કે વસ્તુઓ, ફૂલ એટલે કે મૂરખ. સાંભળો ત્યારે આવી વાતો હું માની લઉં ને તેટલો તો હું મૂરખ નથી જ. નાવ, સોરી બાળકો, એ ડોટ ઇઝ ડોટ. ટપકા એ ટપકા જ છે. ટપકું એ ટપકું જ છે. એ કોઈ તારાઓ નથી, એ કોઈ ગ્રહો નથી કોઈ કે. નાવ લુક એટ યુ. નાવ લુક એટ યુ. હવે તું તારી સામે જો. ક્યુટીએમ કે છે ધ મટીરિયલ યુ આર મેડ ઓફ ધ સોપ એન્ડ ધ લૂઝિસ. સોપ એટલે કે કોમળ અને લૂઝિસ લૂઝ એટલે કે પોચો. મટીરિયલ એટલે કે પદાર્થ. તું જે પદાર્થમાંથી બનેલો છે ને કે તે પદાર્થ એકદમ કોમળ અને પોચો છે કે. ઇટ લેક ઇન સ્ટ્રેન્થ. લેક એટલે કે ખામી. લેક એટલે કે ખામી. ઇટ લેક્સ ઇન સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે શક્તિ, લેક એટલે કે ખામી. તેમાં શક્તિની ખામી રહેલી છે. તેમાં કોઈ તાકાત નથી કે. યુ ડિપેન્ડ ફોર એનર્જી ઓન ધ વેસ્ટફુલ. વેસ્ટફુલ એટલે કે નકામું. તો યુ ડિપેન્ડ ફોર એનર્જી ઓન ધ વેસ્ટફુલ. કન્ઝ્યુમ્પશન. કન્ઝ્યુમ્પશનનો એટલે કહો CONSUMPTION. કન્ઝ્યુમ્પશન એટલે કે ચીજ વસ્તુ અને વેસ્ટફુલ એટલે કે નકામું. ડિપેન્ડ એટલે કે આધાર રાખો. તો ડિપેન્ડ ફોર ધ એનર્જી ઓન ધ વેસ્ટફુલ કન્ઝ્યુમ્પશન ઓર ડ્રિંકિંગ ઓફ ધ વેજીટેબલ્સ એન્ડ ધ મીટ. વેજીટેબલ એટલે કે શાકભાજી. મીટ MEAT, મીટ એટલે કે માંસ, જેને અંગ્રેજીમાં કહેવાય છે સમાનાર્થીમાં નોનવેજ કહેવાય જેને. યુ ડિપેન્ડ ફોર ધ એનર્જી. તમારે નકામી એવી જે ચીજ વસ્તુઓ કે શાકભાજી કે માંસ, તો ઉર્જા માટે તમારે તેની પર આધાર રાખવો પડે છે. શાકભાજી અને માંસ જેવી નકામી એવી જે ચીજોમાંથી મળતી ઉર્જા પર તારે આધાર રાખવો પડે છે. ક્યુટીએ માણસને એટલે કે વૈજ્ઞાનિકને કહ્યું હી પોઈન્ટ એટલે કે નિદર્શન કરવું, એ ફિંગર એટલે કે આંગળી, એટ ધ રિમેન ઓફ ધ સેન્ડવિચ. સેન્ડવિચના ટુકડા તરફ
તે આંગળી ચીંધે છે. યુ પાસ. બાળકો સેન્ડવિચ, બાળકો એટલે સેન્ડવિચ હો. યુ પાસ રેગ્યુલરલી ઇનટુ ધ કોમા યુ કોલ સ્લીપ. કોમા COMA, કોમા એટલે કે બેભાન, કે જેને કેવું કે મૂર્છિત પામવું. તો યુ કોલ સ્લીપ, સ્લીપ એટલે કે સૂઈ જવું. જેને તું ઊંઘ કહે છે ને તે મૂર્છામાં તું નિયમિત રીતે તું સરી પડે છે. કે જેને તમે ઊંઘ કહો છો તેમાં તમારે નિયમિતપણે તમારે મૂર્છામાં તમે સરી પડો છો. એટલે તમે જેને ઊંઘ કહો છો ને એ ઊંઘ નથી, પણ તમે લોકો મૂર્છિત પામો છો નિયમિતપણે. રોજ તમારા લોકોએ શું પડે છે એમ કહેવા માંગે છે. એન્ડ ધ લીસ્ટ ચેન્જ ઇન હ્યુમિડિટી or temperature decrease your ability. ડિસ્ક્રીઝ એટલે કે ઘટવું, એબિલિટી એટલે કે કાર્યક્ષમતા. કાર્યક્ષમતા, એબિલિટી એટલે કાર્યક્ષમતા. ટેમ્પરેચર એટલે કે જે તાપમાન, અને હ્યુમિડિટી એટલે કે ભેજ. The least change in humidity or temperature decrease your ability. જેનો તેવો થાય બાળકો કે વાતાવરણના ભેજમાં થોડો ફેરફાર થાય ને તો તમારું જે ટેમ્પરેચર એટલે કે તાપમાન તે નીચું જાય છે, અને તમારી જે એબિલિટી ડિસ્ક્રીઝ, તમારી જે કાર્ય કરવાની જે શક્તિ છે તે ઓછી થઈ જાય છે. ફરી બાળકો, વાતાવરણના ભેજમાં થોડોક ફેરફાર થાય તો તમારા શરીરનું તાપમાન નીચું જાય છે, અને તમારી જે કાર્ય કરવાની જે ક્ષમતા હોય છે તે ઓછી થઈ જાય છે. આઈ એમ શ્યોર, મને પૂરી ખાતરી છે, યુ આર ટેમ્પરરી અરેન્જમેન્ટ. ટેમ્પરરી એટલે કે કામચલાઉ. ટેમ્પરરી એટલે કે કામચલાઉ. તેનું વિરોધી થાય પરમેનેન્ટ થાય. પરમેનેન્ટ એટલે કે કાયમી. PARAMENT, પરમેનેન્ટ. અરેન્જમેન્ટ એટલે કે ગોઠવણ. આઈ એમ શ્યોર, મને પૂરી ખાતરી છે કે તું એક કામચલાઉ વ્યવસ્થા છો, કે તું એક કામચલાઉ ગોઠવણ છો. વેન બેટર મોડલ કમ. બેટર એટલે કે વધારે સારું, મોડેલ એટલે કે નમૂનો, કમ એટલે કે આવે છે. જ્યારે વધારે સારો એવો જે નમૂનો આવશે તો they will throw you away. થ્રો એટલે કે ફેંકી દેવું, અવે એટલે કે દૂર. તો ત્યારે તને દૂર ફેંકી દેશે. વેન એ બેટર મોડલ કમ, જ્યારે સારો એવો જે નમૂનો આવશે ત્યારે they will throw you away, ત્યારે તને કે દૂર ફેંકી દેશે. He rose erect. Erect એટલે કે સીધું. On the other hand, તે
ટટ્ટાર ઊભો થયો. આગળ, ઓન ધ અધર હેન્ડ, બીજા હાથથી. આઈ એમ પરફેક્ટ મેન, પરફેક્ટ એટલે કે પૂર્ણ, મેડ એટલે કે બનેલ. મારી જે રચના છે ને એ સંપૂર્ણ રીતે પરફેક્ટ છે. આઈ એમ પરફેક્ટ મેડ. મારી રચના સંપૂર્ણ છે. આઈ અબ્સોર્બ, અબ્સોર્બ એટલે કે શોષી લેવું. એનર્જી ડાયરેક્ટલી, એન્ડ આઈ યુઝ ઇટ વિધાઉટ વેસ્ટેજ. વિધાઉટ એટલે કે વિના કે વગર. એનર્જી એટલે કે ઉર્જા, ડાયરેક્ટ એટલે કે સીધું. હું ઉર્જા સીધી રીતે શોષી લઉં છું. આઈ એબ્સોર્બ, હું શોષી લઉં છું. એનર્જી ડાયરેક્ટલી, હું ઉર્જાને સીધી જ રીતે શોષી લઉં છું. એન્ડ આઈ યુઝ ઇટ વિધાઉટ વેસ્ટેજ, તેનો સહેજ પણ બગાડ કર્યા વિના. આઈ મેડ ઓફ સ્ટ્રોંગ મેટલ, હું મજબૂત એવી જે ધાતુનો બનેલો છું. આઈ એમ મેડ ઓફ ધ સ્ટ્રોંગ મેટલ, હું મજબૂત એવા જે ધાતુનો બનેલો છું. આઈ એમ કન્ટિન્યુઅસલી અવેક, હું સતત જાગું છું. રોબોટ એમ કે છે. એન્ડ કેન ડીલ વિથ ધ એક્સ્ટ્રીમ ઓફ ધ કન્ડિશન. એક્સ્ટ્રીમ એટલે કે અંતિમ, છેલ્લું. કન્ડિશન એટલે કે પરિસ્થિતિ. ક્વાઇટ ઇઝીલી, હું અંતિમ એવી જે પરિસ્થિતિમાં સામનો આસાનીથી કરી શકું છું. એન્ડ કેન ડીલ વિથ એક્સ્ટ્રીમ ઓફ ધ કન્ડિશન ક્વાઇટ ઇઝીલી. ડીલ એટલે કે સામનો કરો. હું અંતિમ એવી જે પરિસ્થિતિમાં ખૂબ આસાનીથી તેનો સામનો કરી શકું છું. ઇટ ઇઝ સર્ટન યુ વિલ એગ્રી. એગ્રી એટલે કે સંમતિ આપવી. that not one can create another creature that is superior maker. superior એટલે કે ચઢિયાતું. that is one can create another creature. that superior, 2 મિનિટ બરકો. It is certain you will agree. certain એટલે ચોક્કસ. you will agree એટલે કે સંમત થવું. તેનું થાય સિમિલર મિનિંગ say to yes. અને તેનું વિરોધી થાય ડેની, DENY. એગ્રીનું વિરોધી ડેની. that not one can create another certain creature that superior to the maker. આગળ બાળકો, લખો બાળકો. એમાં ક્રિએચર, જીવ કે પ્રાણી.
ક્રિએચરનું લખો જીવ કે પ્રાણી, તેનું લખી નાખો આગળ. તું ચોક્કસ થઈશ, તું મારી વાતમાં તું સંમતિ તો આપીશ તું કે સર્જકથી શ્રેષ્ઠ હોય ને તેવા પ્રાણીનું સર્જન કોઈ પણ કરી શકે નહીં. That is, one can create another creature that is superior to maker. કે સર્જકથી જે શ્રેષ્ઠ હોય, જે સર્જન કરતો હોય, જે સર્જકથી શ્રેષ્ઠ હોય તેવા પ્રાણીનું જે સર્જન કોઈ પણ કરી શકતું નથી. So your silly expression is nothing. એક્સપ્લેશન એટલે કે ખુલાસો કે સમજાવું. સો યોર સિલી, સિલી એટલે કે મૂર્ખ, નકામું. સો યોર સિલી એક્સપ્રેશન ઇઝ નથિંગ. તેથી આ તમારો જે ખુલાસો છે ને એ એકદમ નકામો છે, કે વાહિયાત છે, કે અર્થ વગરનો છે. સારું વિદ્યાર્થી મિત્રો, અહીં હું આ પાઠને પૂર્ણ કરું છું. તો તમારી પાસેથી એવી આશા રાખું છું કે તમને ક્યાંય પાઠમાં પ્રશ્ન નહીં હોય. તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો ફોન કરી તેનો ઉકેલ મેળવી લેશો. લેસનમાં નોંધ કરશો. ક્વેશ્ચન નંબર 1 A અને B, પછી ક્વેશ્ચન 2 A અને B. સારું, આભાર.